સહજ ન્યૂઝ. વીજપડીમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો. 112 દર્દીઓની તપાસ, 30 દર્દીઓના રાજકોટમાં નિઃશુલ્ક મોતિયાના થયા ઓપરેશન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. માનવ સેવા જ પ્રભુ સેવાના ઉદાત્ત ભાવ સાથે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજવાડી ખાતે અંબુજા ફાઉન્ડેશન, રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ તથા માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ સેવા યજ્ઞ યોજાયો હતો. કેમ્પ દરમિયાન રાજકોટના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કુલ 112 દર્દીઓનું નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું. તપાસ બાદ 30 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા, જેમને સંસ્થાની બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવશે. પસંદગી પામેલા તમામ દર્દીઓના ઓપરેશન ઉપરાંત રહેવા, જમવા અને જરૂરી સારવારની સંપૂર્ણ સુવિધા સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓ માટે અંબુજા ફાઉન્ડેશન દ્વારા નાસ્તા અને પૌષ્ટિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બિરદાવી. માધવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત 113મો સફળ નેત્રદાન કેમ્પ રહ્યો અને વીજપડી ઉપરાંત ભમર, લીખાડા, મેરિયાણા સહિત 20થી વધુ ગામોના લોકોએ આ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. સ્થાનિક ગ્રામજનોએ આયોજક સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા લોક ઉપયોગી આરોગ્ય કેમ્પો યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.